વાત કરીએ હવામાન વંટોળ, કમોસમી વરસાદની, માવઠા આગાહી અને કૃષિ અર્થતંત્ર પર તેની ઘાતક અસરોની, તો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર અણધાર્યો પલટો આવ્યો છે. હવામાન વિભાગે તાજેતરમાં જારી કરેલા બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર હેઠળ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદ એટલે કે માવઠાની પ્રબળ શક્યતા છે. આ સમાચાર માત્ર હવામાનના નથી પણ ગુજરાતના કરોડો ખેડૂતોના નસીબ સાથે જોડાયેલા છે. સામાન્ય રીતે માર્ચના અંતમાં ઉનાળાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વખતે ભર બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યા છે અને પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ માવઠું ખેતીવાડી માટે ઘાતક સાબિત થઈ શકે છે. અત્યારે ખેતરોમાં જીરું, વરિયાળી, રાયડો અને ઉનાળુ બાજરીનો પાક તૈયાર થઈને લણીની અવસ્થામાં છે. જો આ સમયે વરસાદ પડે તો પાક પલળી જવાથી તેની ગુણવત્તા બગડે છે અને માર્કેટ યાર્ડમાં તેના ભાવ તળિયે બેસી જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાઓમાં કરા પડવાની પણ આગાહી છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કેરીના પાકને એટલે કે આંબાના મોરને પણ મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતોએ પોતાનો માલ સુરક્ષિત રાખવા માટે તાળપતરી અને ગોદામોની વ્યવસ્થા કરવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. હવે આગળ વાત કરીએ સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો અને ડિજિટલ ગોલ્ડમાં રોકાણની નવી તક. ભારતીય સંસ્કૃતિમાં સોનું માત્ર એક ઘરેણું નથી પણ મુશ્કેલીઓના સમયની સાચી મૂડી છે. આજના તાજા સમાચાર મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને ડોલરના મૂલ્યમાં ફેરફારને કારણે સોનાના ભાવે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી એટલે કે ઓલ ટાઈમ હાઈને સ્પર્શ કર્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 85,000 રૂપિયાની નજીક પહોંચી રહ્યો છે. આ સમાચાર ગુજરાતના મધ્યમ વર્ગ અને રોકાણકારો માટે અત્યંત મહત્વના છે, કારણ કે લગ્નસરાની સિઝન શરૂ થઈ રહી છે અને સોનાના વધતા ભાવ મધ્યમ વર્ગના બજેટને ખોરવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ મોંઘવારીમાં પણ સોનામાં રોકાણ કરીને કમાણી કરવાની એક સ્માર્ટ રીત છે? સોવરિન ગોલ્ડ બોન્ડ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, જેમાં તમારે ભૌતિક સોનું સાચવવાની કે તેની શુદ્ધતાની ચિંતા કરવાની જરૂર નથી. તેમાં તમને વાર્ષિક 2.5% વ્યાજ પણ મળે છે અને મેચ્યોરિટી સમયે સોનાના જે ભાવ હોય છે તે મુજબ પૈસા પણ પાછા મળે છે. આ ઉપરાંત ડિજિટલ ગોલ્ડમાં તમે માત્ર ₹1થી પણ રોકાણ કરી શકો છો. બીજી તરફ રિયલ એસ્ટેટમાં પણ ગુજરાતના મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરામાં જમીનના ભાવમાં 20%થી 30%નો ઉછાળો જોવા મળ્યો છે. નવી જંત્રીના દરો અને ટીપી સ્કીમના અમલીકરણને કારણે પ્રોપર્ટી માર્કેટમાં તેજી છે. હવે આગળ વાત કરીએ આરબીઆઈના ડિજિટલ પેમેન્ટના નવા સુરક્ષા નિયમોની. 1 એપ્રિલ 2026થી ઓનલાઈન લેવડ દેવડમાં આવશે મોટા ફેરફારો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ ડિજિટલ અર્થતંત્રને વધુ સુરક્ષિત બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે, જે 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. જો તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમ અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે સૌથી મહત્વના છે. અત્યાર સુધી કોઈપણ ટ્રાન્ઝેક્શન કરવા માટે માત્ર એક ઓટીપી, વન ટાઈમ પાસવર્ડની જરૂર પડતી હતી. પરંતુ સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડીના વધતા કિસ્સાઓને જોતા આરબીઆઈ હવે ડાયનેમિક ઓથેન્ટિક મોડલ અપનાવવા જઈ રહ્યું છે. નવા નિયમ મુજબ હવે કોઈપણ મોટા પેમેન્ટમાં માત્ર ઓટીપી પૂરતો નથી. યુઝર્સે હવે 2 ફેક્ટર ઓથેન્ટિકેશનમાં બાયોમેટ્રિક વેરિફિકેશન અથવા પિન આધારિત સુરક્ષા સ્તર ઉમેરવું પડશે. આનો અર્થ એ છે કે જ્યારે તમે પેમેન્ટ કરશો ત્યારે તમારા સ્માર્ટફોન પર ફેસ આઈડી અથવા ફિંગરપ્રિન્ટ સ્કેન કરવું ફરજિયાત બની શકે છે. આ ઉપરાંત રિકરિંગ પેમેન્ટ જેમ કે ઓટીટી, સબસ્ક્રિપ્શન કે વીજળી બિલ માટે જે ઓટો ડેબિટ સુવિધા હતી તેમાં પણ હવે દરેક વખતે ગ્રાહકની પૂર્વ મંજૂરી લેવી પડશે. આ ફેરફારથી ટેકનોલોજીમાં નબળા એવા લોકો માટે શરૂઆતમાં મુશ્કેલી પડી શકે છે, પરંતુ લાંબા ગાળે આનાથી ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં 80% સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે હું દરેક વ્યુઅર્સને કહીશ કે તમારે પોતાની બેન્કિંગ એપ્સ અપડેટ રાખવી જોઈએ અને કોઈની પણ સાથે પોતાનો પિન કે બાયોમેટ્રિક ડેટા શેર ન કરવો જોઈએ. હવે આગળ વાત કરીએ શેર બજારમાં ભૂકંપ. એક જ દિવસમાં રોકાણકારોના 5 લાખ કરોડનો ધુમાડો. અને હવે શું કરવું? ભારતીય શેર બજારમાં આજે રક્તરંજિત ખેલ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં છેલ્લા 2 વર્ષનો સૌથી મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 1690 પોઈન્ટ તૂટીને નીચે આવ્યો છે, જ્યારે નિફ્ટીએ પણ તેની મહત્વની સપોર્ટ સપાટી તોડી નાખી છે. આ ઘટાડા પાછળના મુખ્ય 3 કારણો છે. પ્રથમ, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવ. બીજું, અમેરિકી બજારમાં વ્યાજદરો ઘટવાની જે અપેક્ષા હતી તે ફળીભૂત ન થવી. અને ત્રીજું, ભારતીય બજારમાં વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી આક્રમક વેચવાલી. આજના ઘટાડામાં સૌથી વધુ ફટકો બેન્કિંગ, આઈટી અને રિયલ એસ્ટેટ સેક્ટરને પડ્યો છે. એચડીએફસી બેંક અને રિલાયન્સ જેવા બ્લુ ચિપ શેરોમાં 3 થી 4% ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રોકાણકારોમાં અત્યારે ગભરાટનો માહોલ છે,
પરંતુ બજારના નિષ્ણાંતો માને છે કે આ એક હેલ્ધી કરેક્શન પણ હોઈ શકે છે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ એક સોનેરી તક હોઈ શકે છે. હવે વાત કરીએ IPL 2026નો પ્રારંભ. ગુજરાત ટાઇટન્સની રણનીતિ અને શુભમન ગિલની અગ્નિ પરીક્ષા. ક્રિકેટના શોખીનો માટે સૌથી મોટો ઉત્સવ એટલે કે IPL 2026 હવે ઘર આંગણે શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે ગુજરાત ટાઇટન્સની ટીમ પર આખા દેશની નજર છે. હાર્દિક પંડ્યાના ગયા પછી શુભમન ગિલ માટે આ વર્ષે કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવાની મોટી તક છે. ટીમ મેનેજમેન્ટે આ વખતે નીલામીમાં ખૂબ જ સ્માર્ટ ખરીદી કરી છે અને કેટલાક અજાણ્યા પણ પ્રતિભાશાળી ગુજરાતી ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર લાખો પ્રેક્ષકોના શોરબકોરથી ગુંજી ઉઠશે. હવે આગળ વાત કરીએ સુગમ ડિજિટલ ગુજરાત. સરકારી વહીવટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ. ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ એ વહીવટી પારદર્શિતાની દિશામાં એક મોટું કદમ છે. મુખ્યમંત્રીએ આજે આ પોર્ટલના બીજા તબક્કાની શરૂઆત કરી છે, જેમાં હવે 50થી વધુ સરકારી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોર્ટલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે નાગરિકોને તેમની પ્રાદેશિક ભાષામાં એટલે કે ગુજરાતીમાં માર્ગદર્શન આપશે. હવે તમારે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર કે રેશન કાર્ડમાં સુધારો કરવા માટે પંચાયત કે મામલતદાર કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. આ સેવા સંપૂર્ણપણે ફેસલેસ છે, જેનો અર્થ એ છે કે તમારે કોઈ અધિકારીને મળવાની જરૂર નથી. બધું જ ઓનલાઈન વેરિફિકેશન દ્વારા થશે. જો કોઈ અરજીમાં ભૂલ હશે તો સિસ્ટમ તરત જ તમને WhatsApp પર નોટિફિકેશન મોકલશે. આ સમાચાર સામાન્ય જનતા માટે ખૂબ જ કામના છે, કારણ કે તે તેમનો સમય અને પૈસા બંને બચાવશે. હવે આગળ વાત કરીએ ગુજરાતના જંગલોમાં વાઘની દહાડ. 32 વર્ષના લાંબા અંતરાલ બાદ રોયલ બેંગલ ટાઈગરનું પુનરાગમન. પર્યાવરણ અને વન્યજીવન પ્રેમીઓ માટે આ એક ઐતિહાસિક અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ડાંગ અને નર્મદા ઘાટ જંગલોમાં 32 વર્ષ પછી રોયલ બેંગલ ટાઈગર વાઘની હાજરીના પુરાવા મળ્યા છે. વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા ટ્રેપ કેમેરામાં એક પુખ્ત વયના વાઘની હિલચાલ કેદ થઈ છે. ગુજરાત અત્યાર સુધી માત્ર સિંહોના વસવાટ માટે જાણીતું હતું, પરંતુ હવે વાઘના આગમન સાથે ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બનશે જ્યાં સિંહ, વાઘ અને દીપડો ત્રણેય મુખ્ય શિકારી પ્રાણીઓ વસવાટ કરે છે. આ સમાચાર માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ ગુજરાતના પર્યટન ઉદ્યોગ માટે પણ વરદાન સાબિત થઈ શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ વાઘ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશના જંગલોમાંથી કોરિડોર મારફતે ગુજરાતમાં પ્રવેશ્યો છે. વન વિભાગ હવે આ વિસ્તારને ટાઈગર રિઝર્વ જાહેર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. જો આવું થાય તો ડાંગ અને સાપુતારાના પ્રવાસમાં મોટો ઉછાળો આવશે અને સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આજના સૌથી મોટા સમાચારોમાં બસ આટલું જ. મળીએ એક નવા વિડીયો અને નવી જાણકારી સાથે.